મળે તેવું ખૂબ જ ટેસ્ટી અને તીખું એવું ફુદીનાનું પાણી બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં 1 બાઉલ જેટલો મેં ફુદીના લીધો છે। પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો। હવે 1 બાઉલ ફુદીનો લીધો છે, તેના સામે 1/4 કપ જેટલી મેં કોથમરી લીધી છે। અહીં કોથમરીનું પ્રમાણ મેં થોડું ઓછું રાખ્યું છે, કારણ કે વધારે કોથમરી હશે તો પાણી છે કડછો ટેસ્ટ આવશે અને બજારમાં મળે લારી પર તેવું પાણી નહીં બને। એટલા માટે અહીંયા કોથમરીનું પ્રમાણ આપણે ઓછું રાખીશું। અને વિડીયોમાં જોઈ શકો છો નાનો એવો ટુકડો આદુનો મેં લીધો છે, એના 4-5 એવા નાના પીસ કરી લીધા છે અને સુપર ટેસ્ટી અને તીખું બનાવવા માટે અહીંયા 4 નંગ જેટલી જે તીખી મિરચી આવે છે તે લીધી છે। તેનાથી જ આપણું પાણી છે બજારમાં મળે તેવું તીખું બનીને તૈયાર થઈ જશે। જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો। સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે। હવે 4 નંગ જેટલી તીખી મિરચી હાથ વડે આવી રીતના તોડીને મેં એડ કરી દીધી છે। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું અત્યારે મીઠું નાખીશું અને કલર જળવાઈ રહે તેના માટે અડધા નંગ જેટલો લીંબુનો રસ અને 3 થી 4 આઈસ ક્યુબ એડ કરીશું। તેનાથી મસ્ત એવો ગ્રીન કલર જળવાઈ રહેશે અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને સારી રીતના મિક્સર જારમાં આપણે એને સારી રીતના પીસી લઈશું। હવે પાણી છે આપણી સારી રીતના પેસ્ટ બની ગઈ છે। હવે કોઈ પણ એક ગરણામાં સારી રીતના ગાળી લઈશું। અહીંયા ગરણામાં ગાળી અને જે ફુદીનાનું આપણે જે પેસ્ટ વધી છે અને ફરીથી નાના એવા મિક્સર જારમાં મેં થોડું એવું પાણી નાખી અને ફરીથી એને મેં પીસી લીધું હતું અને ફરીથી એમાં પાણી નાખી અને સારી રીતના આપણે એને આવી રીતના ગરણાનું વડે ગાળી લઈશું। જો તમે આવી રીતના પાણીપુરીનું પાણી બનાવશો તો લારી પર મળે તેવું જ તીખું અને મસ્ત એવું લીલુંછમ પાણી બનીને તૈયાર થઈ જશે। તો આવી રીતના એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરજો, બધાને ભાવશે એવું ટેસ્ટી બનીને તૈયાર થશે। હવે ફુદીનાનું પાણી છે એ સરસ સારી રીતના બની ગયું છે। હવે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને ફરીથી 2 ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે। હવે તેને સુપર ટેસ્ટી બનાવવા માટે બધા મસાલા નાખીશું। તો એમાં 1 ચમચી જેટલો સંચર પાવડર, 1 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો, 2 ચમચી જેટલા શેકેલા જીરાનો પાવડર અને અડધા નંગ જેટલો લીંબુનો રસ અને અડધી ચમચી જેટલો મેં જલજીરા મસાલો નાખ્યો છે। જલજીરા મસાલો તે ખૂબ જ સરસ એવો ટેસ્ટી બનશે। હવે બધું જ પાણીને ખૂબ જ સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું અને ઉપરથી લીલા ધાણા ભભરાવીશું અને આ પાણીને ફ્રીઝમાં ખૂબ જ ઠંડુ થવા માટે મૂકી દઈશું। જો તમારી પાસે ટાઈમ હોય તો વધારે વહેલું એટલે કે જ્યારે જમવા બેસવાનું હોય એ પહેલાં 3 થી 4 કલાક પહેલાં બનાવી લેશો તો પાણી ખૂબ જ સરસ એવું બનશે અને બધા જ મસાલાનો ટેસ્ટ પાણીપુરીના પાણીમાં આવી જશે। હવે આપણે આ પાણીપુરીને એકદમ સારી રીતના ચિલ્ડ થવા માટે મૂકી દઈશું। તો મસ્ત એવું લારી પર મળે એવું તીખું એવું ફુદીનાનું પાણી બનીને તૈયાર થઈ ગયું છે। અહીંયા જો તમારે પૂરીની રેસીપી જોતી હોય તો મેં ટાઇટલ પાસે લિંક મેન્શન કરી છે, ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો। તો તમને કેવી લાગી મારી રેસીપી મને જરૂરથી જણાવજો। મારી રેસીપીઓને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।